કે સાહેબ ખાલી કોન્સ્ટેબલ છે, કોન્સ્ટેબલનો કોર્સ લેવો હોય તો છે ને ભાઈ, છે ને. આપણે નિર્ણય નામનો જે કોન્સ્ટેબલ છે પ્લાનર કોર્સ છે તમે પરચેસ કરી શકો છો. પણ ખાસ નોંધવું, અહીંયા જો તમે કિંમત જોઈ શકો છો 594 રૂપિયા કેમ લખેલી છે, એ કિંમત લખવા પાછળનું કારણ અહીંયા તમને 99 કેમ ન જોવા મળ્યું, એટલે ન જોવા મળ્યું કે આ કોર્સ હમણાં ચાલુ થયો છે કે જે આવનારા 3-4 મહિનામાં પૂરો થશે. હવે કોર્સ જ તે પૂરો નથી થયો તો 1 મહિનામાં તમે જોશો શું? 1 મહિનામાં તમે 150 કલાકનું કામ જોઈ શકશો, 200 કલાકનું, 250 કલાક. આ કોર્સ 1500 કલાકનો છે, સમજાણું? એટલા માટે ખાસ નોંધજો, આ કોર્સ લ્યો તમે, ત્યાં ઓપ્શન જ નહીં બતાવે નિશ્ચય અને નિર્ણય નામના કોર્સમાં. એવું નથી કે અમારે તમને આ કોર્સ નથી દેવો. આજ પીએસઆઈ નો બીજો પ્લાનર કોર્સ પડ્યો હશે જૂનો, એ તમે લઈ શકો છો, સમજાણું? ચેમ્પિયન નામનો કોર્સ હશે તમે લઈ શકશો, પછી સમ્યક નામનો કોર્સ છે તમે લઈ શકશો, પણ આ ન દેવા પાછળના તર્ક અને કારણો તમને સમજાવ્યા. રાઈટ? ચાલો સર, આ કોન્સ્ટેબલ નો નિર્ણય પ્લાનર કોર્સ છે એ પણ 99 રૂપિયા મળશે. હવે મારો જવાબ તમને મળી ગયો છે ચોખ્ખે ચોખ્ખી ના. ઓકે, ઘણાને એમ થાય કે હા આ તમે કોર્સ સંતાડ્યો, મેં તમને સમજાવી દીધું કારણ. રાઈટ? અને તોય મળે છે તમને 99 રૂપિયામાં. કેમ? 99 ગુણ્યા 6 કરો ને, વેલિડિટી તો તમને 6 મહિનાની જ મળવાની છે, પ્રાઇસ 99 લેખે જ થવાની છે. સાહેબ ડન, સમજાય છે? એકદમ પરફેક્ટ સમજાય છે. પીએસઆઈ કોન્સ્ટેબલ પ્લાનર કોર્સ છે એની વેલિડિટી લખેલું છે કે પ્લાનર કોર્સની વેલિડિટી છે મિનિમમ 6 મહિનાની રહેશે. રાઈટ? એટલે કે 99 ગુણ્યા 6 594 માં તમને 6 મહિના માટે આ કોર્સ મળશે. 1 મહિનામાં સિલેબસ પૂરો નહીં થાય એટલા માટે 1 મહિનાની વેલિડિટી આપી નથી.